ક્રિસમસને લઈને નિઝામપુરા ખાતે આવેલા શહેરોના મેથોડિસ્ટ ચર્ચમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નાતાલનો તહેવાર ખ્રિસ્તીઓ માટે નવા વર્ષની જેમ ઉજવવામાં આવે છે, જેને લઈને દરેક ચર્ચ મહિનાના પહેલાથી જ તેનો શણગાર કરવામાં આવે છે, જેમાં શેનોર ચર્ચમાં સુંદર શણગાર કરવામાં આવે છે. નાતાલ પર્વને લઈને વિવિધ પ્રોગ્રામો આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સંગીત સંધ્યાને લઈને રેલી અને ઈસુ ભગવાનની પ્રાર્થના સભા પર રાખવામાં આવી છે, જેમાં નાતાલના દિવસે ખ્રિસ્તીઓ લોકો ચર્ચમાં જઈને સભા પ્રાર્થના કરશે. સૌપ્રથમ તો ક્રિસમસના દિવસો આવી ગયા છે, ત્યારે નાતાલના પ્રભુ ઈસુના જન્મદિવસની વધામણીના દર વખતે દરેક ચર્ચો, અમારી જે મેથોડિસ્ટ મંડળી છે, બધા ભેગા થઈને હર્ષો ઉલ્લાસથી આ તહેવાર ઉજવીએ છીએ. ને ખાસ કરીને પ્રભુ ઈસુને યાદ એટલા માટે કરીએ છીએ કે પ્રેમ, શાંતિ અને માફીના સંદેશા સાથે એમનો જન્મ થયો, અને એક ક્રિશ્ચિયન માટે નહીં પણ સર્વ જગતના લોકો માટે એમનો પૃથ્વી પર જન્મ થયો અને લોકો એમને સ્વીકાર્યા. અને એ જ એને માટે પ્રભુ ઈસુના જન્મને માટે અમે આનંદ, ઉલ્લાસ અને પ્રેમ સૌથી માટે લોકોને માટે સારું થાય, વડોદરાનું સારું થાય, ગુજરાતનું સારું થાય, અને આપણા દેશમાં પ્રેમ, શાંતિનો સંદેશો થાય, એ સંદેશ સાથે અમે નાતાલમાં હંમેશા સૌ પ્રથમ હર્ષોલ્લાસ તો બરાબર છે, પણ પ્રાર્થના એ અમારી બહુ મહત્ત્વ છે. અમારા પાદરી સાહેબ દર વખતે દેશ માટે, લોકો માટે, બધા માટે પ્રેયર કરાવે છે, અને એ પ્રાર્થના દ્વારા અમે સંદેશો આપીએ છીએ કે નાતાલ એ શું છે. એલ્ડ્રિન જે થોમસ, સારોડ મેથોડિસ્ટ ચર્ચ નિઝામપુરા છે, અને હાલમાં 25મી ડિસેમ્બર એ પ્રભુ શ્રી કૃષ્ણનો જન્મદિવસ છે, અને પ્રભુ શ્રી કૃષ્ણના જન્મદિવસને અમે નાતાલના બહુ જ મોટા આનંદના પર્વ તરીકે ઉજવણી કરીએ છીએ, અને એની છેલ્લા 1 મહિનાથી એની તૈયારી ચાલે છે. ચર્ચમાં ડેકોરેશન થાય છે, રોશની થાય છે, અને ક્રિસમસને લગતા આત્મિક પ્રોગ્રામો, સ્પિરિચ્યુઅલ પ્રોગ્રામો પણ ઘણા બધા થાય છે, એની પણ તૈયારી કરવામાં આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત 2000 વર્ષ પહેલાં બેથલેહેમની નમ્ર ગભાણમાં એક કુંવારી મરિયમના પેટે જન્મ લીધો, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર એટલા માટે જન્મ લીધો કે જગતમાં પુષ્કળ પાપ હતું, અને પાપથી બચવાનો કોઈ માર્ગ નહોતો. પવિત્ર શાસ્ત્ર બાઇબલ બતાવે છે કે પાપ જે કોઈ પાપ કરે તે માર્યો જાય, અને પાપનો છુટકારા માટે ઘણી બધી યોજનાઓ ઈશ્વરે અગાઉ કરી, પણ એ કામમાં ના આવી. એટલા માટે ઈશ્વરે પોતે એક યોજના બનાવી, અને એ પોતે દેવ હતા, શબ્દ, લોગોસ, નોલેજ, નિરાકાર આત્મા હતા, પણ માણસ જાતને પ્રેમ કરતા હતા, અને સમગ્ર માનવ જાતનો ઉદ્ધાર કરવા માટે એ પ્રભુ પોતે શબ્દ સદે થઈ અને જગતમાં વસ્યા, અને એ કુંવારી મરિયમના પેટે જન્મ લીધો, એ બાળ ઈસુ તરીકે જન્મ લીધો. અને એમના જન્મદિવસને અમે નાતાલના મહાપર્વ તરીકે, આનંદના પર્વ તરીકે, શાંતિના પર્વ તરીકે, માફીના પર્વ તરીકે, અને સાથે એક આશા, જે અનંત જીવનની આશા અમને મળી છે, ખાતરી મળી છે, એના પર્વ તરીકે ઉજવીએ છીએ. ઉદ્ધારના પર્વ તરીકે પણ અમે ઉજવીએ છીએ. મારું નામ છે રેવરન્ડ તુલસી જે ખ્રિસ્તી, ચર્ચનો સિનિયર પાળક છું.